દાડમનો ઉપયોગ દાડમના બધાને આમ તો ખબર જ હોય છે કે ભાઈ ફળો ખાવાથી કંઈ ને કંઈ ફાયદા થતા હોય છે. આમાં શું હોય છે કે એક તો જો આનો મેન ઉપયોગ ડાયાબિટીસમાં બી આનો બહુ સારો એવો ઉપયોગ છે. હવે ડાયાબિટીસના શું છે શરૂઆતના સ્ટેજમાં જો તમે થોડું વજન વધારો વજન ઘટાડો અને તમે આ દાડમ ખાઓ અને બીજા બી ફળો મળે તો બીજા બી ફળો ખાઓ અને કોઈ કાચા શાકભાજી ખાઓ 30 થી 40 મિનિટનું વોકિંગ કરો તો તમને ડાયાબિટીસમાં ફાયદો થાય. બાકી એકલા દાડમથી ફાયદો ના દેખાય એટલો બધો. એડવાન્સ સ્ટેજમાં શું તમારે ડૉક્ટરની સલાહ જરૂર છે. એવી જ રીતે તમે બીપીમાં પણ એવું હોય છે કે બ્લડ પ્રેશરની બીમારીમાં બી આ દાડમ ખાવાથી ફાયદો થાય. પણ બ્લડ પ્રેશરની બીમારીમાં શું છે કે તમારે મીઠું ઓછું કરવું પડે, 30 થી 40 મિનિટનું વોકિંગ કરવું પડે અને મગજ શાંત કરવું પડે. મેન મગજ શાંત કરવું પડે અને નમક ઓછું કરવું. મગજ શાંત કરો એટલે શું તમારું માનસિક શાંતિ મળે. તમે યોગ કરો, ધ્યાન કરો. મેન ધ્યાન છે, યોગ છે અને 30 થી 40 મિનિટનું વોકિંગ કે કસરત કરો અને જોડે પછી કોઈ બી આવા ફ્રૂટ્સ ચાલુ કરો. ગમે તે ફ્રૂટ્સ લો. દાડમમાં વધારે ફાયદા થાય છે પણ આવા શું છે પોટેશિયમ પણ હોય છે, ફાઈબર્સ પણ હોય છે એટલે આમ બી હાર્ટ માટે ફાયદો કરતો હોય. અને જો તમે મગજ બગાડશો, કંકાસ કરશો, ઝઘડો કરશો, માનસિક અશાંતિ આવશે, ઊંઘ બરાબર ના લો તો બીપીના બી આગળ જતા તમને તકલીફ થવાની જ છે. એવી જ રીતે બીજો એક ફાયદો છે કે કોલેસ્ટ્રોલ તમારા જે તમે કદાચ લિપિડ પ્રોફાઇલ કરાવો અને ટેસ્ટ કરાવો અને તમને એવું લાગે કે કોલેસ્ટ્રોલ વધારે છે તમારા શરીરમાં, કોલેસ્ટ્રોલથી એટેક આવે એમાં ટ્રાયગ્લિસરાઈડ ને આમ તો ખરેખર 30 પછી 35 પછી બધા જ એક વખત લિપિડ પ્રોફાઇલ ટેસ્ટ કરાવવો જ જોઈએ. અને ઘણી વખત શું છે કે ડાયાબિટીસ, બીપી, વજન વધારે હોય એ લોકોએ બી કોલેસ્ટ્રોલ લિપિડ પ્રોફાઇલ સસ્તો ટેસ્ટ છે, કરાવી લો તો તમને થોડો અંદાજ આવે કે તમારે શું ખાવું, શું ના ખાવું. જો તમને લિપિડ પ્રોફાઇલ તમારો બરાબર ના હોય તો તમે ધારો કે કોલેસ્ટ્રોલ વધારે બતાવતું હોય તો તમે કોલેસ્ટ્રોલ શામાંથી વધારે બને તો આ તમે ફ્રૂટ્સ તો ખાઓ જ, દાડમ બી ખાઓ, બીજા બી ફ્રૂટ્સ ખાઓ, કાચા શાકભાજી બી ખાઓ, એમાં બી લીલી શાકભાજી વધારે ખાઓ તો તમને ફાયદા થાય. પણ જોડે તમે ઉપરથી કોલેસ્ટ્રોલ વધારે લો જેમ કે માંસ, મટન, પ્રાણીજન્ય આહાર, પછી ઈંડા અને ઘી જે પ્રાણીઓમાંથી મળે છે, મલાઈ ને દૂધમાંથી દૂધ પીવું હોય તો મલાઈ કાઢી લેવાય. બાકી મલાઈ વાળું જો દૂધ પીવો તો બી નુકસાન કરે. એટલે એ બધું તમને ખબર હોવી જોઈએ. હવે ટ્રાયગ્લિસરાઈડ તેલ વધારે તમે લો તો પછી તમે એટલા બધા દેખીતા ફાયદા ના દેખાય. ફક્ત ફ્રૂટ્સ પર એટલું આધાર ના રખાય. છતાં બી જો તમે હાર્ટમાં બીજું અડધો કલાક 30 થી 40 મિનિટનું વોકિંગ કરો, કસરત કરો, મેન્ટલ આરામ રાખો, યોગ કરો. બસ યોગ એટલે શું કે કોઈ બી એક જગ્યાએ બેસી જવાનું શાંતિથી અને એને મગજ શાંત કરી દેવાનું. એક વિચારો કરવાના. તમે ભગવાનમાં કરો, તમારા ગુરુદેવમાં કરો કે ગમે તેમાં કરો. ભગવાન બુદ્ધે તો એવું જ કીધું છે કે તમે શાંતિથી બેસો અને તમારા શ્વાસ પર જ ધ્યાન કેન્દ્રિત કરો તો તમને તમારું મન શું કહેવાય અટવાવાના ચાન્સીસ ઘણા ઓછા છે અને ધ્યાનના તમને ફાયદા થાય છે. ધારો કે તમે આરતી કરો અને આરતી એવી કરો કે આરતી 10-15 મિનિટ કર્યા પછી તમારું મગજ શાંત થવું જ જોઈએ તો એનું નામ આરતી કહેવાય. ખાલી આરતી કરીને ભગવાનની પૂજા કરીને વેઠ ઉતારીને પાછા આવો તઈ પૂજા કરીને આવો અને તમને શાંતિ મળી જાય તો તમને શાંતિ. એટલે એ બધા જરૂરી છે ધ્યાન, યોગ. ખાલી ફ્રૂટ્સ તો તમને સપોર્ટ કરશે. પછી બીજો એક આનો ફાયદો છે કે તમારા શું ઇમ્યુનિટી પાવર વધે. ઇમ્યુનિટી પાવર વધે, વિટામિન સી છે અને એન્ટીઓક્સિડન્ટ સારા હોય છે તો તમને વારે ઘડીએ બીમાર પડતા હોય તો બી ના પડાય. અને બીમારીમાં કદાચ લેવામાં આવે વધારે પડતું થોડો ટાઈમ તો તમે શું જલ્દી સારા થાવ. પછી તમને બીજું શું કે આમાં એન્ટીઓક્સિડન્ટ સારા હોય છે. એન્ટીઓક્સિડન્ટ એટલે શું તમારા શરીરમાં જે અમુક ઉંમર પછી જે તમારા પાછલી ઉંમરમાં જે અમુક ઓર્ગન બગડવાના હોય એને બચાવે. અમુક કેન્સર થવાના જોખમ બી રોકે છે. એટલે કે એક રીતે જોઈએ તો ફ્રૂટ્સ તો ખાવાથી ફાયદા થાય જ છે અને પણ એને રેગ્યુલર ઉપયોગ કરવો પડે અને જે પ્રમાણે તમારું શરીરનું બંધારણ જે રોગ હોય એ પ્રમાણે થોડું સાઈડમાં શું કરવું, મેડિકલ સલાહ લેવી પડે અને એ પ્રમાણે થોડું ચાલવું પડે તો તમને ફ્રૂટ્સના ફાયદા વધારે દેખાય. બાકી એકલા ફ્રૂટ્સ ખાવાથી તમને કંઈ એકદમ બહુ સારું ના થાય. તમે બીજું બધું ભૂલો કરો તો તમને નુકસાન બી જઈ શકે છે. સારું ચાલો ત્યારે દાડા વિશે જેટલી મને ખબર હતી